બહુ સિમ્પલ છે, સમજજો. અહીંયા બહુ સિમ્પલ છે, અલગ સ્લાઇડ લઈને બતાવું. આ એક તમારી સપાટી છે, આ સમજવા જેવી વાત છે, અહીંયાથી એમસીક્યુ બની શકે. આ એક તમારી સપાટી છે, એના ઉપર હું એક બ્લોક મૂકવાનો છું. હું બ્લોક દોરતો નથી, ડાયરેક્ટ બ્લોક મૂકવાનો છું એવું સમજી લો. અને બ્લોક મૂકીશ એટલે એક નોર્મલ રિએક્શન n બનશે. એમાં કોઈને શંકાને સ્થાન છે? આ નોર્મલ રિએક્શન n બનવાનું છે, આમાં કોઈને શંકાને સ્થાન છે? ક્લિયર છે? ઓકે. પછી તમને બધાને ખબર છે કે અગર હું આ દિશામાં ફોર્સ લગાવીશ, કયો ફોર્સ? પદાર્થને ગતિ કરવા લઈ જવા વાળો ફોર્સ P લગાવીશ, તો એની સામે રેઝિસ્ટિંગ ફોર્સ ડેવલપ થશે, જેને આપણે ફ્રિક્શનલ ફોર્સ F કહીએ છીએ. એની સામે રેઝિસ્ટિંગ ફોર્સ ડેવલપ થશે, જેને આપણે ફ્રિક્શનલ ફોર્સ F કહીએ છીએ. હવે તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે શરૂઆતમાં જો P0 હશે તો F0 હશે. એગ્રી? P ની વેલ્યુ કંઈક વધશે તો F ની વેલ્યુ વધશે. એટલે F ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ P. પણ હું વારંવાર બોલતો હોઉં છું કે ધીસ થિંગ ઇઝ વેલિડ ઓનલી અપ ટુ લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ. યસ ઓર નો માય ડિયર સ્ટુડન્ટ્સ? એના પછી આ વસ્તુ વેલિડ રહેતી નથી, બધાને ખ્યાલ છે. યસ ઓર નો? આ વસ્તુ માત્ર ને માત્ર લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ સુધી જ વેલિડ રહે છે ને. આ વસ્તુ એટલે કઈ વસ્તુ? F ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ P. આ વાળી વાત લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ F સુધી જ વેલિડ રહે છે. માની લો કે અહીંયા ડેવલપ થવા વાળો જે ફોર્સ છે એ લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ F છે. તો એ લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ F અને નોર્મલ રિએક્શન N, આ બંનેનો જે રિઝલ્ટન્ટ ફોર્સ નીકળશે એ કંઈક આવો નીકળશે. એગ્રી? તો યાદ રાખજો, મેં જે રિઝલ્ટન્ટ ફોર્સ દોર્યો છે, એ કોના વચ્ચેનો રિઝલ્ટન્ટ ફોર્સ દોર્યો છે? ફટાફટ બોલો તો એકવાર. મેં આ રિઝલ્ટન્ટ ફોર્સ R દોર્યો છે, એ કોનો રિઝલ્ટન્ટ ફોર્સ છે? ફટાફટ એકવાર બોલો તો. તો રિમેમ્બર, નોર્મલ રિએક્શન N અને લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ F, આ બંનેનો રિઝલ્ટન્ટ ફોર્સ છે. નોર્મલ રિએક્શન N અને લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ F. લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ યાદ રાખજો, એકલું ફ્રિક્શન ના બોલશો. ઇટ ઇઝ લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ F. લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ F માનીને ચાલ્યો છું હું, એનો અને નોર્મલ રિએક્શન N વચ્ચેનો રિઝલ્ટન્ટ ફોર્સ R છે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અને પછી હવે હું શું કરું છું કે આવી રીતે કોન બનાવી દઉં છું. આવી રીતે કોન બનાવી દઉં છું. ઓકે, આવી રીતે કોન બનાવી દઉં છું. બરાબર ને? આવી રીતે કોન બનાવી દઉં છું. બરાબર ને? આવી રીતે શું બનાવી દઉં છું? કોન. Is this part clear everyone? તો લિમિટિંગ ફ્રિક્શન ફોર્સ F અને નોર્મલ રિએક્શન N, એમનો જે રિઝલ્ટન્ટ ફોર્સ નીકળ્યો R, એ R વાળી લાઈનને, આ ON લાઈનને રેફરન્સ બનાવીને મેં એને 360 ડિગ્રી ફેરવી દીધી, એટલે આ કોન બન્યો. એન્ડ ધીસ ઇઝ ધ કોન ઓફ ફ્રિક્શન અથવા ફ્રિક્શન કોન. શીખવા જેવું હવે એ છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા નીચે મેં 3 કેસ વાંચ્યા હતા. એ કેસો હવે વાંચીશ ને એટલે તમને મજા આવશે. મજા એટલા માટે આવશે, અને મજા તો જ આવશે જો તમે એક મેઇન પોઈન્ટ અહીંયા ધ્યાનમાં રાખશો તો. જો તમે અહીંયા મેઇન પોઈન્ટ એક છે ધ્યાનમાં રાખશો તો, and that point is what is that point? કે વિદ્યાર્થી મિત્રો, આ જે રિએક્શન મેં R દોર્યું છે એ લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ N, લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ F અને નોર્મલ રિએક્શન N વચ્ચે દોર્યું છે. એટલે મેં જ્યારે આ રિએક્શન R વાળી લાઈન દોરી ત્યારે મેં ફ્રિક્શનલ ફોર્સ, લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ R માનીને ચાલ્યો છું.
તો હવે અહીંયા હું કેસ 1 માં આવું બોલું કે ડેવલપ થયેલો ફ્રિક્શનલ ફોર્સ F એ જો લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ કરતા ઓછો હોય તો એ કેસમાં જે N અને F વચ્ચેનો રિઝલ્ટન્ટ બને, રિઝલ્ટન્ટ ફોર્સ જે બને R is inside the friction cone, yes or no? એ inside the friction cone જ બને કે ના બને? yes or no my dear students, you tell me. હે ભાઈ, કેસ 1 માં જે અહીંયા ફ્રિક્શન ડેવલપ થઈ રહ્યો છે, કેસ 1 માં જે અહીંયા ફ્રિક્શન ડેવલપ થઈ રહ્યો છે, ફિલિંગ લો વિદ્યાર્થી મિત્રો, કેસ 1 માં જે અહીંયા ફ્રિક્શન ડેવલપ થઈ રહ્યો છે, this one, this F, આ કેસ 1 નો F છે, સમજજો, આ કેસ 1 નો F છે, આ લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ કરતા ઓછો છે, તો પછી આ F કેસ 1 નો F, હું એને F1 કહું, કોઈને વાંધો ખરી? હે, F1 કહું, મજા આવશે? હા, હવે જો આના કરતા આ લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ છે, હા, કે જેની મદદથી તમે આ કોન બનાવ્યો તો, બરાબર. હવે આના કરતા આ નાનો છે, તો પછી મને એમ કહો કે આ F1 અને આ નોર્મલ રિએક્શન N, એ બંનેનો રિઝલ્ટન્ટ ફોર્સ જો હું અહીંયા દોરું તો એ આ વાળા રિઝલ્ટન્ટ ફોર્સ કરતા બહારની સાઈડ આવે કે અંદરની સાઈડ આવે? ડેફિનેટલી અંદર આવે, ડેફિનેટલી અંદર આવે. શું થાય? ડેફિનેટલી અંદર જ આવે, એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. આને હું R1 લખું, કોઈને વાંધો ખરી? કેસ 1 નો રિએક્શન R1. બોલો આવી મજા? બોલો આવી મજા? હવે ઘણાને આ રિયલાઇઝ હજુ નહીં થયું હોય કે સાહેબ અંદર કેમ આવ્યો, બહાર કેમ ના ગયો, અથવા તમે કયા લોજિક થી એને અંદર લાયો, હજુ ફીલ કરાવું? જોઈ લો. મને એમ કહો કે આ ફ્રિક્શન ફોર્સ, કોઈ બી ફ્રિક્શન ફોર્સ, લિમિટિંગ હોય કે લિમિટિંગ થી ઓછો હોય, કોઈ બી ફ્રિક્શન ફોર્સ F અને એનો નોર્મલ રિએક્શન N, એ બંનેનો રિઝલ્ટન્ટ ફોર્સ જે R નીકળે, એરોએ નોર્મલ રિએક્શન N વાળી લાઈન જોડે જે એંગલ બનાવે એને એંગલ ઓફ ફ્રિક્શન કહેવાય. અને એ એંગલ ઓફ ફ્રિક્શન છે tan phi. N તમે આવી રીતે લખો છો F/N. એગ્રી ઓર નોટ? અલે એગ્રી ઓર નોટ? કનેક્શન બતાવો માય ડિયર સ્ટુડન્ટ્સ કે અંદર કેમ આવ્યું. તો હવે તમે મને કહો, N તો એનો એ જ છે, કોન્સ્ટન્ટ જ છે. અગર N કોન્સ્ટન્ટ હોય, હું એવું કહી દઉં N ઇઝ કોન્સ્ટન્ટ, અગર હું એવું કહી દઉં કે N ઇઝ કોન્સ્ટન્ટ, તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો મને એમ કહો કે tan phi ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ F, રેક ના રે? તો વિદ્યાર્થી મિત્રો જે કેસમાં F વધારે હશે એ કેસમાં એંગલ વધારે હશે, એવું કહેવાય કે ના કહેવાય? નેક્સ્ટ સ્લાઇડમાં લઈ જાઓ. If my dear students your tan phi is directly proportional to F, તો જો F વધારે હશે તો tan phi વધારે હશે એવું કહેવાય, અને tan phi વધારે હશે એનો મતલબ phi વધારે હશે એવું કહેવાય કે નહીં માય ડિયર સ્ટુડન્ટ્સ? તો પછી માય ડિયર સ્ટુડન્ટ્સ મને એમ કહો કે જે કેસમાં લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ F હોય, એટલે આ મેક્સિમમ ફ્રિક્શનલ ફોર્સ છે, તો એ કેસનો આ મેક્સિમમ ફ્રિક્શનલ ફોર્સ છે, તો એ કેસનો જે phi હોય એ પણ મેક્સિમમ phi હોય કે નહીં? એને લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ વખતનો, એને લિમિટિંગ ફ્રિક્શન વખતનો એંગલ ઓફ ફ્રિક્શન કહેવાય કે નહીં? અને તો પછી તમારો આ જે કેસ 1 નો ફ્રિક્શન છે F1 એ લેસ ધેન લિમિટિંગ ફ્રિક્શન છે માય ડિયર સ્ટુડન્ટ. જોજો, એટલે આ પ્રો લેવલ મજા આવશે, ગોખવું નહીં પડે. એ F1 જો તમારા લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ કરતા ઓછો છે તો પછી એ વખતનો phi એ તમારા લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન કરતા ઓછો હોય કે ના હોય? એ તમારા લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન કરતા ઓછો હોય કે ના હોય? તો પછી જો એંગલ ઓછો બનાવવાનો છે, એંગલ ઓછો બનાવવાનો છે, તો આ રિઝલ્ટન્ટ ફોર્સ કેસ 1 વાળો અંદર જ આવે તો જ એંગલ ઓછો બને કે ના બને? phi 1 is less than limiting angle of friction. તો તમે જ મને કહો કે આ કેસ 1 વખતે રિઝલ્ટન્ટ ફોર્સ એ આ ઓલરેડી બનેલા કોન થી બહાર હોય, એના ઉપર હોય કે અંદર હોય? અંદર જ હોય.
અંદર જ હોય, કારણ કે અંદર આવશે તો જ એના વખત બનેલો આ એંગલ, રિઝલ્ટન્ટ ફોર્સ અને નોર્મલ રિએક્શન વચ્ચે બનેલો એંગલ, એ આ કોણ જ્યારે બન્યો કે જે વખતે ફ્રિક્શનલ ફોર્સ લિમિટિંગ ફ્રિક્શન ફોર્સ લીધો તો એ વખતનો આ એંગલ મેક્સિમમ એંગલ બને, એનાથી ઓછો એંગલ તો જ રહેશે જ્યારે આ R1 અંદર આવશે. How was your experience, my dear students? Quickly tell me in the chat section. તો હવે તમે બાકીના કેસ બહુ ઇઝીલી સમજી જશો એવું આશા રાખું. ચલો કેસ 2 કે જેમાં ડેવલપ થયેલો ફ્રિક્શનલ ફોર્સ એ લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ જેટલો જ છે. તો તમે જ મને કહો આ વખતે રિઝલ્ટન્ટ ફોર્સ R ક્યાં જશે? આ વખતનો રિઝલ્ટન્ટ ફોર્સ R ઓબ્વિયસલી જે મેઇન R બન્યો છે કે જે વખતે કોણ બન્યો છે એના જેટલો જ થશે. એટલે આની લાઈન એ ઓન ધ સરફેસ ઓફ કોન હશે, ઓન ધ સરફેસ ઓફ ફ્રિક્શનલ કોન હશે. યસ ઓર નો માય ડિયર સ્ટુડન્ટ્સ? એટલે એવું કહેવાય કે હવે જે R2 છે એ લાઈન R વાળી જ લાઈન બનશે. યસ ઓર નો? કોઈને કોઈ ડાઉટ, કોઈ શંકાનું સ્થાન? બિલકુલ નહીં. યસ ઓર નો? અને તમે મને એ કહી દો કે વિદ્યાર્થી મિત્રો કેસ 1 માં તમારું રિઝલ્ટન્ટ ફોર્સ, કેસ 1 વાળું એ લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ જો ડેવલપ થયો હોય ત્યારે જે રિઝલ્ટન્ટ ફોર્સ હોય R એનાથી ઓછું છે. યસ ઓર નો? બીજું ડેવલપ થયેલો ફ્રિક્શનલ ફોર્સ પણ લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ કરતા ઓછો ડેવલપ થયેલો છે. યસ ઓર નો? તો પદાર્થ ગતિમાં હશે નહીં હોય. સો ઓબ્જેક્ટ વિલ નોટ બી ઇન મોશન. સો બોડી ઇઝ at rest. અને જ્યારે કેસ 2 માં બોડી ઇઝ રેડી ટુ મૂવ at the verge of motion કહેવાય, પણ હજુ મોશનમાં ગઈ નથી. અને કેસ 3 મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હવે કેસ 3 માં તમને ખબર છે કે મારે F ની હવે કમ્પેરિઝન નહીં થાય, કારણ કે F તો એની મેક્સિમમ વેલ્યુ એ પહોંચી ગયો. તો હવે કમ્પેરિઝન થશે P ની. બહારથી લાગતો ફોર્સ એ જો લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ કરતા વધારે હોય તો P અને N વચ્ચેનો રિઝલ્ટન્ટ ફોર્સ, કારણ કે હવે રિઝલ્ટન્ટ ફોર્સ F અને N વચ્ચેનો ના રહે, P અને N વચ્ચેનો રહે. P અને N વચ્ચેનો રિઝલ્ટન્ટ ફોર્સ R એ આઉટસાઇડ જતો રહે, આઉટસાઇડ ધ કોન જતો રહે. યસ ઓર નો માય ડિયર સ્ટુડન્ટ્સ? આઉટસાઇડ ધી ફ્રિક્શન કોન જતો રહે, ફ્રિક્શન કોનથી બહાર જતો રહે. રાઈટ? ફ્રિક્શન કોનથી શું કરે? બહાર જતો રહે, આઉટસાઇડ ધી ફ્રિક્શન કોન જતો રહે. એટલે હવે જે અહીંયા રિઝલ્ટન્ટ બને એ આઉટસાઇડ જતો રહે, R3 which is greater than R. ઇવન એને બનાવેલો એંગલ પણ, જેમ કે જો અહીંયા phi2 તો જે છે ને phi જેટલો જ છે, phi2 is equal to phi બીજા કેસમાં, પણ જે phi3 છે is greater than phi limiting, અથવા તમે only phi કહો કે phi limiting કહો. આ જે only phi છે phi limiting છે, યાદ રાખો. આ જે only phi છે phi limiting છે, કારણ કે એ વખતે એંગલ ઓફ ફ્રિક્શન એ વખતે ફ્રિક્શનલ ફોર્સ લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ હતો. તો જે ત્રીજા કેસમાં કે જ્યાં બહારથી લાગવા વાળો ફોર્સ એ લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ કરતા વધારે છે, એટલે બોડી અહીંયા ગતિમાં જતી રહી, એટલે અહીંયા રિઝલ્ટન્ટ ફોર્સ એ તમારા આ ફ્રિક્શનલ કોનથી બહાર આવતો રહ્યો. એટલે ફ્રિક્શનલ કોનની જે આ બાહ્ય સપાટી હતી એનાથી એ બહાર આવશે એના રિઝલ્ટન્ટ ફોર્સની લાઈન. આવી મજા? અને અહીંયા એવું બોલાય કે બોડી ઇઝ મૂવિંગ અથવા બોડી ઇઝ ઇન મોશન. બોડી ઇઝ ઇન મોશન, બોડી ગતિમાં છે ભાઈ. વિદ્યાર્થી મિત્રો લખીને આપું, માર્કેટમાં ફ્લુઇડ મિકેનિક્સમાં આ ટોપિક આવે છે, એન્જિનિયરિંગ મિકેનિક્સમાં આવે છે, માર્કેટમાં ક્લાસ 3 ની બેચમાં કોઈ નહીં ભણાવતું હોય.
કોઈ નહીં ભણાવતું હોય પોતાની 10-12 હજારની બેચોમાં પણ. એ મેં તમને અહીંયા તમારી રિવિઝનની બેચમાં ભણાવ્યું. હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? ક્વિકલી ટેલ મી માય ડિયર સ્ટુડન્ટ્સ. Yes, my dear students, quickly tell me in the chat section. This is called cone of friction અથવા friction cone. ઘર્ષણ શંકુ. ઘર્ષણ શંકુ. અને મેં તમને આ 3 કેસની પ્રો લેવલ ફિલિંગ આપી. આવી ગઈ મજા? એ જ વસ્તુ અહીંયા સરસ રીતે લખેલી છે. હવે તમે વાંચશો તો વધારે મજા આવશે. હવે વાંચો અહીંયા શું લખેલું છે અહીંયા. હવે વાંચીએ આપણે સરસ મજા. ચલો હવે વાંચીએ. જુઓ શું કે છે. મજા આવશે. જુઓ હવે શું કે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ. હવે આકૃતિ બધાના દિમાગમાં ક્લિયર જ છે. બરાબર ને? કઈ આકૃતિની હું વાત કરું છું એ આપણને ક્લિયર હોવું જોઈએ. આઈ એમ ટોકિંગ અબાઉટ ધીસ ડાયાગ્રામ ઓર યુ કેન સે ધીસ. બોથ આર સેમ, રાઈટ? આકૃતિમાં દર્શાવ્યા મુજબ નોર્મલ રિએક્શન N અને ફ્રિક્શનલ ફોર્સ F એ બંને O પોઈન્ટ ઉપર લાગે છે. R is the resultant force of normal reaction N and frictional force F. We can find out the resultant force R based on this Pythagoras theorem. Next one. જે પરિણામી બળ છે તમારું R, resultant force છે R, એ તમારી નોર્મલ રિએક્શન વાળી લાઈન સાથે phi જેટલો ખૂણો બનાવે છે. અને આ phi ને બીજું કઈ નહીં, એંગલ ઓફ ફ્રિક્શન કહેવાય છે. યસ ઓર નો? યસ. બીજી મસ્ત વાત કરે છે કે જે તમારી નોર્મલ રિએક્શન વાળી લાઈન છે ON લાઈન, એને એક્સિસ તરીકે બનાવી દો, O ને વર્ટેક્સ પોઈન્ટ બનાવી દો, અને તમારી જે રિએક્શન વાળી લાઈન છે, રિએક્શન ફોર્સ વાળી, રિઝલ્ટન્ટ ફોર્સ વાળી R વાળી જે લાઈન છે, એને ON વાળી જે નોર્મલ રિએક્શન વાળી લાઈનને એક્સિસ તરીકે બનાવડાવીને આ રિએક્શન વાળી લાઈનને આવી રીતે 360 ડિગ્રી ફેરવી દો એટલે તમારો સરસ મજાનો એક કોન બને. ગુજરાતીમાં એને શંકુ કહેવાય. અને આ ફ્રિક્શન કોન છે, આને ઘર્ષણનો શંકુ કહેવાય. ઓકે. બીજું આજે આપણે 3 કેસ ભણ્યા ને. કેસ 1. કેસ 1 શું કહે છે? ડેવલપ થયેલા ફ્રિક્શનલ ફોર્સની વેલ્યુ એ મહત્તમ ફ્રિક્શનલ ફોર્સ એટલે લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ કરતા ઓછું છે. એટલે F is less than F લિમિટિંગ છે. તો સ્વાભાવિક રીતે જે રિઝલ્ટન્ટ ફોર્સ બનશે, કેસ 1 નો બને છે એટલે હું એને R1 કહું, રાઈટ? એની વેલ્યુ ડેફિનેટલી R કરતા, R એટલે મેઇન રિઝલ્ટન્ટ ફોર્સ કે જે નોર્મલ રિએક્શન N અને લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ F થી બનેલો હોય એને આપણે રિઝલ્ટન્ટ ફોર્સ R કહીએ છીએ. તો એ R કરતા આ કેસ 1 વાળા રિઝલ્ટન્ટ ફોર્સની વેલ્યુ ઓછી હોય કે જે F અને N નો રિઝલ્ટન્ટ ફોર્સ છે, જેમાં F એ લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ કરતા ઓછો છે. સાથે સાથે આ R1 લાઈને નોર્મલ રિએક્શન સાથે બનાવેલો જે એંગલ હોય, રાઈટ? સો એંગલ બિટવીન R1 લાઈન એન્ડ નોર્મલ રિએક્શન લાઈન, જેને આપણે આ કેસમાં phi1 કહેશું, એંગલ ઓફ ફ્રિક્શન ઇન કેસ 1 આ વાળા કેસમાં એ તમારા લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન phi કરતા ઓછો હોય. લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન એટલે શું? તો એવો એંગલ ઓફ ફ્રિક્શન કે જે નોર્મલ રિએક્શન R અને N વચ્ચે બનેલો છે, પણ આ R જે છે એ નોર્મલ રિએક્શન N અને લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ F નો રિઝલ્ટન્ટ ફોર્સ હોય. એ વખતે રિઝલ્ટન્ટ ફોર્સ એ N જોડે જે બનાવેલો એંગલ છે એને લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન કહેવાય. અને એ લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન કરતા આ વાળા કેસનો એંગલ ઓફ ફ્રિક્શન ઓછો હશે એટલે એવું બોલાય કે રિઝલ્ટન્ટ ફોર્સ ની લાઈન R લાઈન એ ઇનસાઇડ ધ કોન આવે, એ કોનની અંદર આવે. આવી મજા? અને અહીંયા ડેવલપ થયેલો ફ્રિક્શનલ ફોર્સ લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ કરતા ઓછો છે એટલે પદાર્થ ગતિમાં પણ નહીં હોય. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો કેસ 2 કે જેમાં ડેવલપ થયેલો ફ્રિક્શનલ ફોર્સ એ મહત્તમ ઘર્ષણ
બળ જેટલો હોય, એટલે કે F ઇઝ ઇક્વલ ટુ લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ F. F ઇઝ ઇક્વલ ટુ લિમિટિંગ ફ્રિક્શન, બરાબર ને? કેસ 2 F ઇઝ ઇક્વલ ટુ લિમિટિંગ ફ્રિક્શન. તો બસ આ વખતે તો જે તમારો મેઇન કોણ બન્યો છે એ કોણ જ આ કન્ડિશનને ધ્યાનમાં રાખીને બન્યો છે. એટલે આ કેસનો રિઝલ્ટન્ટ ફોર્સ જે તમારો R2 રહ્યો એ બીજું કંઈ નહીં, R જેટલો જ છે. એટલે આ કેસમાં તમારો બનેલો એંગલ ઓફ ફ્રિક્શન એ લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન જેટલો જ હશે. એટલે આ કેસમાં તમારા રિઝલ્ટન્ટ ફોર્સની લાઈન R લાઈન ઇઝ ઓન ધી કોન સરફેસ. કોનની જે સરફેસ હશે, ફ્રિક્શનલ કોનની સરફેસ, એના ઉપર જ કોઇન્સાઇડ થશે. ફ્રિક્શન કોનની સરફેસ ઉપર જ ઇનસાઇડ થશે આ આર લાઈન. ઓકે, ઓન ધી ફ્રિક્શનલ કોન સરફેસ. અને આ વખતે પદાર્થ ગતિ કરવાની તૈયારીમાં છે, એટ ધી વર્જ ઓફ મોશન છે. જો ગતિમાં જતો નથી રહ્યો, ગતિમાં જતો રહેશે થર્ડ કેસમાં. આ બધું મેં તમને ભણાવ્યું. અહીંયા ફરીથી એકવાર ભણાવડાવું છું, રિવિઝન થઈ જાય. થર્ડ કેસમાં બહારથી લાગવા વાળો ફોર્સ P એ લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ કરતા વધારે છે. એટલે ઓબ્વિયસલી પદાર્થ ગતિમાં જતો રહેશે. અને ઓબ્વિયસલી જે તમારો અહીંયા રિઝલ્ટન્ટ ફોર્સ બનશે એ પહેલી વસ્તુ તો P અને N વચ્ચેનો રિઝલ્ટન્ટ ફોર્સ હશે. P અને N નો રિઝલ્ટન્ટ ફોર્સ હશે. અને એટલા માટે તમારો રિઝલ્ટન્ટ ફોર્સ જે હશે આ કેસનો એ ગ્રેટર ધેન હશે પેલા રિઝલ્ટન્ટ ફોર્સ કરતા. કયો રિઝલ્ટન્ટ ફોર્સ? કે જે વખતે ફ્રિક્શનલ ફોર્સ લિમિટિંગ ફ્રિક્શનલ ફોર્સ હોય અને નોર્મલ રિએક્શન N, એ બંને વચ્ચેનો જે રિઝલ્ટન્ટ ફોર્સ બન્યો હોય R, એનાથી આ વાળો R3 વધારે હશે. કારણ કે R3 એ P અને N વચ્ચે છે, which P is greater than your limiting frictional force F. That's why definitely this R will be more. આ જે R3 છે. અને આ વખતે જે એંગલ બનશે phi3 એ તમારા લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન કરતા બી વધારે હશે. ઓકે, અને આ વખતે તમારો પદાર્થ ગતિ કરે છે એવું કહેવાશે. તમારો પદાર્થ ગતિ કરે છે એવું કહેવાશે. આશા રાખું છું કે મજા આવી હશે, એન્જોય કર્યું હશે. સો ધીસ ઇઝ ધ ટોપિક નોન એઝ કોન ઓફ ફ્રિક્શન અથવા ફ્રિક્શન કોન. અને આજે અહીંયા મેં તમને 3 કેસ બતાવ્યા, એના સ્ટેટમેન્ટ વાઇઝ ક્વેશ્ચન પૂછાય ને વિદ્યાર્થી મિત્રો તો માત્ર તમને જ આવડશે. માર્કેટમાં કોઈ પોતાની ક્લાસ 3 ની બેચમાં આ ટોપિક ભણાવતું નથી. તમે એની 10-10, 12-12, 15-15 હજારની ડિટેલ બેચોમાં જાઓ, ફંડામેન્ટલ બેચોમાં જાઓ, તોય નથી ભણાવતા. એ વસ્તુ મેં તમને અહીંયા મહાસંગ્રામ 2.0 જે એક માત્ર રિવિઝન ક્રેશ કોર્સ છે EE 974 પોસ્ટ માટેનો, એમાં ભણાવ્યું છે મેં. Yes, my dear students, quickly tell me in the chat section how was your experience. એક બ્લેન્ક સ્લાઇડ લઈને ભણાયું, અહીંયા ફરીથી વાંચીને ભણાયું. So multiple time we have studied this topic. આશા રાખું છું મજા આવતી હશે. લાસ્ટ નાની એવી એક લાઈન વાંચવાની છે, then we are end up with this chapter. Then we will move to the second last chapter. ચલો, શું કહે છે? કુલમ્બનું ફ્રિક્શન, જેને ડ્રાય ફ્રિક્શન કહેવાય છે. The component of the force exerted between two objects in contact that are moving relative to each other is known as Coulomb friction or dry friction. એટલે બેસિકલી બે એવા પદાર્થો કે જેમનું રિલેટિવ મોશન થાય છે, મૂવિંગ રિલેટિવલી ટુ ઈચ અધર, એવા બે પદાર્થોની જે કોન્ટેક્ટ સરફેસ હોય કે જ્યાં આગળ એ બે પદાર્થો એકબીજાના ટચમાં આવ્યા હોય, ત્યાં આગળ જે ફ્રિક્શનલ ફોર્સ ડેવલપ થાય એને કુલમ્બ ફ્રિક્શન કહેવાય, ડ્રાય ફ્રિક્શન કહેવાય. ધેટ્સ ઇટ. ઓકે.